ભારત માતા કી આજના કાર્યક્રમમાં સાયકલ વિતરણ કદાચ આખા રાજ્યમાં કે આખા દેશમાં એક સાથે 3000થી વધુ સાયકલનો વિતરણનો આ કાર્યક્રમ સૌથી પહેલો છે। એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ દેસાઈ, ધારાસભ્ય શ્રી નવસારી રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ગણદેવી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, પ્રદેશના મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નગરપાલિકાના પ્રમુખ શ્રી મિનલબેન દેસાઈ, માન્ય કલેક્ટર શ્રી, માન્ય ડીડીઓ શ્રી, જેમણે આ સાયકલો મંજૂર કરાવવામાં અને આ સાયકલો આ CSR ફંડમાંથી મળી શકે તો વિચાર રજૂ કરીને એને ફોલોઅપ કરીને જે મંજૂર કરાવ્યું હતું, જો જસ કોઈને આપવો હોય તે સુષ્માબેન અગ્રવાલ સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર એમને આપવો પડે। પેટ્રોનેટ LNGના કંપનીના ડિરેક્ટર શ્રી અગ્રવાલજી, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત જેમને આજે સાયકલ મળવાની છે એ બધી દીકરીઓ અને અહીં ઉપસ્થિત સર્વ આમંત્રણને માન આપીને પધારેલા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું। મિત્રો, આ ઘણીવાર જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા, એમણે એક સર્વે પણ કરાવ્યો હતો કે દીકરીઓ સ્કૂલમાંથી ડ્રોપ આઉટ લઈ લે છે। એના ઘણા બધા જે કારણો હતા, એમાંનું એક કારણ હતું કે એનો ઘરથી એની સ્કૂલનું અંતર વધારે હોય, 2, 3, 4 કિલોમીટર પણ હોય, 5 કિલોમીટર પણ હોય, અને એના કારણે મા બાપ દીકરીને સ્કૂલમાં મોકલતા થોડો ડર પણ અનુભવતા હતા। ઠંડીમાં કે ચોમાસામાં આ જ દીકરીઓને સ્કૂલ સુધી પહોંચવું અને ત્યાંથી ઘરે પહોંચવું એ મુશ્કેલ કામ હતું। આ ટેલેન્ટેડ દીકરીઓ, જે હોશિયાર દીકરીઓ છે, એ ભણવા માંગતી હતી છતાં એને વાતાવરણ અનુકૂળ નહોતું, અને એના ઉપાય તરીકે આપણા આદરણીય મુખ્યમંત્રી તરીકે માન્ય શ્રી મોદી સાહેબે તે જ વખતે સાયકલ વિતરણનો કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો ગુજરાતની અંદર। એમાં પણ વિશેષ કરીને આદિવાસી દીકરીઓ જેમને ભણવું છે પણ જવા આવવાની અનુકૂળતા નહોતી, બસની વ્યવસ્થા નથી, એવી દીકરીઓને સાયકલ મળે અને પણ સારી ક્વોલિટીની મળે એની યોજના બની, અને એના કારણે અનેક દીકરીઓ સારું ભણ્યા અને ભણીને એમણે પોતાના જીવનને પણ સુધાર્યું, એમણે શિક્ષણ ક્ષેત્રમાં એ પોતે કામ પણ કરી શક્યા। એ પ્રકારની આ દીકરીઓ આદિવાસી સમાજમાંથી આ વ્યવસ્થા થવાને કારણે કરી શકી છે। આજે તો ફક્ત 3000 દીકરીઓને જ સાયકલ આપવાની યોજના છે, પણ આપણો પ્રયત્ન છે કે આપણે આ બધી જ દીકરીઓ, જે દક્ષિણ ગુજરાતની જે આદિવાસી દીકરીઓ છે, દરેકને સાયકલ મળી જાય એ પ્રકારનો આપણે પ્રયત્ન કરીએ છીએ। આજે પણ લગભગ 2.5 કરોડ રૂપિયાની કિંમતની આ સાયકલો જે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી હરદીપ પુરી સાહેબને આપણે એમનો આભાર માનવો જોઈએ કે મેં તો એમને લોકસભામાં મને મળ્યા તો મેં એટલું જ કહ્યું કે એક પ્રપોઝલ તમારી સામે મુકાઈ છે અને મારા વિસ્તારની છે, આદિવાસી દીકરીઓ માટે છે, એટલે એમણે કહ્યું કે તમે ચિંતા ના કરો, એક થઈ જશે, અને એનું ફોલોઅપ સુષ્માબેન કરતા હતા। મેં તો એક જ વાર ટકોર કરી અને હરદીપ પુરી સાહેબે એને મંજૂરી આપી। મને હમણાં આ કાર્યક્રમ માટે મેં એમને આમંત્રિત કર્યા, પરંતુ આજે વિદેશમાં હોવાને કારણે એ આ કાર્યક્રમમાં આવી શક્યા નથી, પરંતુ જ્યારે બીજી વાર એ વધારે સાયકલ આપશે ત્યારે ફરી એમને આપણે બોલાવીશું અને એમનો લાભ લઈને આપણા વિસ્તારની અંદર વધુ દીકરીઓને આ સાયકલની સુવિધા થાય અને એ સિવાય પણ બીજેથી પણ થાય એવું કરીને આપણે દરેક દીકરીને આ સાયકલ આપી છે। આપણે આપણા વિસ્તારની અંદર રાજકીય કાર્યકર્તા તરીકે તો કામ કરતા હોઈએ જ છીએ, પરંતુ સામાજિક સેવાના ક્ષેત્રની અંદર પણ
તમારા બધાના સાથ સહકાર સાથે સંગઠનનો સાથ હોય અને અધિકારીઓ એનો જે સપોર્ટ મળે છે એના કારણે પણ આપણે ખૂબ સારું પરિણામ લાવીને નવસારી સંસદીય મત વિસ્તાર અને ગુજરાતનું એક નામ રોશન કરી શક્યા છે. મેં અધ્યક્ષ તરીકે પણ જ્યારે નવસારીમાં જે સાંસદ તરીકે કામ કરતો હતો એ જ યોજનાઓને પ્રદેશમાં પણ લાગુ કરી હતી. અનેક સેવાકીય ક્ષેત્રમાં સૌથી વધુ રક્તદાન કેમ્પ જો કોઈ આખા દેશમાં થયા હશે તો એ ગુજરાતમાં થયા છે. લોકોને જરૂરિયાત માટે બહાર જવું પડતું નથી, એમની જરૂરિયાત ગુજરાતમાંથી જ પૂરી થઈ જાય એમાં પણ આપણે સફળ રહ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આપ સૌનું પણ ખૂબ મોટું યોગદાન એમાં રહ્યું છે. આપણે નવસારી સંસદીય મત વિસ્તારમાંથી કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટેની યોજના બનાવી હતી. તે વખતના કલેક્ટર શ્રી અમિત યાદવજીએ એમણે ખૂબ પ્રયત્ન કર્યો, ડીડીઓસીએ પ્રયત્ન કર્યો અને આપણે લગભગ 100-108 સુધી લાવ્યા હતા. કે બાળકોની સંખ્યા ઓછી કરી હતી, પરંતુ જે બાળકો બાકી હતા એમને નાના મોટા ઓપરેશનની જરૂર હતી ને એમનું શરીર હજુ ઓપરેશન સહન કરી શકે એવી સ્થિતિમાં એટલું મજબૂત નહોતું. એના કારણે બાળકો બાકી હતા. સરકારની યોજનાથી એ ઓપરેશન પણ મોંઘું ઓપરેશન પણ ફ્રીમાં થઈ જાય પ્રકારની વ્યવસ્થા આપણે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના રાજ્યમાંથી પણ કરી છે અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ કેન્દ્રમાંથી આ યોજનાઓ દ્વારા આ બાળકોની વ્યવસ્થા કરી છે. આપણે એમને આવનારા દિવસોમાં એનું ઓપરેશન થઈ જાય એવો પ્રયત્ન કરીશું. પરંતુ નવા બાળકો પાછા કુપોષણમાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલાં ડીડીઓસીને પૂછ્યું હતું ત્યારે નવસારીમાં ફરી 500ના આંકડા પર આપણે પહોંચી ગયા છે. આપણે દક્ષિણ ગુજરાત અને ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે અને આ સમૃદ્ધ રાજ્યની અંદર કોઈ બાળક કુપોષિત હોય એ આપણા માટે શરમજનક ઘટના છે અને એના માટે આપણે સૌ સાથે મળીને ઘણા બધા એનજીઓ જ્યારે મદદ કરી હતી. આખા રાજ્યમાંથી આપણે લગભગ 3 લાખ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવામાં સફળ રહ્યા હતા અને જો આખા રાજ્યમાં 3 લાખ બાળકો આપણે કુપોષણમાંથી બહાર લાવી શકતા હોય તો આપણે નવસારીમાં એક પણ બાળક કુપોષિત હોય એ આપણને પોસાય નહીં, આપણા માટે શરમજનક ઘટના છે. એટલે ફરીથી એ કુપોષિત બાળકોને એમને ચિહ્નિત કરીને એમના માટે કામ કરવાનું પણ આપણે નક્કી કર્યું છે અને આવનારા દિવસોમાં પણ ખૂબ ઝડપમાં એ બાળકો કુપોષણમાંથી બહાર આવે એના માટે સૌ અહીંયા આમંત્રિત ભાઈ બહેનોને પણ મારી વિનંતી છે કે આપ આર્થિક મદદ ન થાય તો ના કરતા પણ વ્યવસ્થામાં મદદ કરજો. અને મહિલા મોરચાની બહેનોએ જે રીતે ગયા વખતે પણ મહેનત કરી હતી અને સફળતાપૂર્વક આ કાર્યક્રમને પાર પાડ્યો હતો અને ફરીથી આપણે એમાં કદાચ આ દીકરીઓમાંથી પણ મોટી થઈ ગઈ હશે, પરંતુ હજુ જો કુપોષિત હોય તો એનું પણ ચેકિંગ કરાવીને એનું ચેકઅપ થાય અને પછી એને જરૂર હોય ખોરાકની કે દવાની એ આપીને આ દીકરીઓને પણ આપણે કુપોષણમાંથી બહાર લાવવાની છે. આપણે બીજો એક કાર્યક્રમ કરતા હતા સ્વચ્છતાનો. મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો અને આ દેશને આઝાદી તો અપાવી, પણ તે જ વખતે એમણે સાથે સાથે સ્વચ્છતાનો પણ ખૂબ આગ્રહ કર્યો હતો અને આગ્રહ આપણને સ્વતંત્રતા મળ્યા પછી એની પર આપણે વિશેષ ધ્યાન નહીં આપી શક્યા. પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાને આગળ ધપાવી મહાત્મા ગાંધીની આ ઈચ્છા